ડોક્ટર, હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા પછી વાળ કુદરતી લાગે છે કે ટ્રાન્સપ્લાન્ટ કરેલા જેવા દેખાય છે? જો પ્રોપર પ્લાનિંગ અને એડવાન્સ ટેકનિકથી હેર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે તો નવા વાળ એકદમ નેચરલ લુક આપે છે અને સમય સાથે એકદમ ઓળખી પણ શકાતું નથી કે ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યો છે. હેર ટ્રાન્સપ્લાન્ટ ખૂબ પીડાદાયક પ્રક્રિયા છે? ના, આ પ્રોસિજર લોકલ એનેસ્થેશિયામાં થાય છે એટલે પ્રોસિજર દોરાન થોડું પેઇન થાય છે પણ પહેલા કરતાં ઓછું હોય છે. મોટા ભાગના પેશન્ટ્સ એકદમ કમ્ફર્ટેબલ એક્સપિરિયન્સ જણાવે છે. ટ્રાન્સપ્લાન્ટ કરેલા વાળ ફરીથી ખરવા લાગે છે? સામાન્ય રીતે ડોનર એરિયામાંથી લેવાયેલ વાળ જેનેટિકલી સ્ટ્રોંગ હોય છે એટલે ટ્રાન્સપ્લાન્ટ કરેલ વાળ લાંબા સમય સુધી રહે છે. હેર ટ્રાન્સપ્લાન્ટનું પરિણામ ક્યારે જોવા મળે છે? યુઝ્યુઅલી પ્રથમ થોડા મહિનામાં ગ્રોથ શરૂ થાય છે અને ફાઇનલ રિઝલ્ટ સામાન્ય રીતે 9 થી 12 મહિના સુધી જોવામાં મળે છે. હેર ટ્રાન્સપ્લાન્ટ પછી કેપ પહેરી શકાય? હા, હેર ટ્રાન્સપ્લાન્ટ પછી તમે કેપ પહેરી શકો પણ ડોક્ટરની સલાહ પ્રમાણે. શરૂઆતના કેટલાક દિવસો સુધી ખાસ કાળજી રાખવાની જરૂર હોય છે. હેર ટ્રાન્સપ્લાન્ટ વિશે તમારો પણ કોઈ પ્રશ્ન છે? કમેન્ટ કરો અથવા તો અમારો સંપર્ક કરો. તમારા બધા જ પ્રશ્નોના જવાબ આપવામાં અમે ખુશી અનુભવીશું.